રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં લગ્ન સાથે જ આયોજકો ગાયબ થઈ જતા અને લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલા વરવધુ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા। રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા પહોંચ્યા હતા, પરંતુ અહીંયા કોઈ વ્યવસ્થા જ ન હતી અને આયોજકો પણ ગાયબ હતા, જેના કારણે જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતા કન્યાઓ રડી પડી હતી। રાજકોટમાં સમૂહ લગ્નમાં આવેલ લોકો અને પોલીસ જે આયોજકોને લઈ પરેશાન થઈ છે તે આયોજક ચંદ્રેશ છત્રોલાએ સ્ટેટસ મૂકી પોતાની તબિયત સારી ન હોવાનું અને હોસ્પિટલમાં એડમિટ હોવાનો ફોટો મૂક્યો છે। સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું। રાજકોટ પોલીસ હોસ્પિટલ પર તપાસ કરતા ચંદ્રેશ ગઈકાલે એટલે 21/2/2025ના આનંદ બંગલા ચોકમાં આવેલી રઘુવીર હોસ્પિટલમાં સારવાર લીધી હતી। બપોરે 3:30 વાગ્યા આવીને રાત્રે 9 વાગ્યા હોસ્પિટલમાં રજા લીધી હતી, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને હોસ્પિટલે પણ પોલીસને જાણ કરી છે। પોઝિશન શું ભાઈ અહીંયા છે એ બધું તમારી સામે જ છે ને। હું ને મારા ઘરવાળા ને મારી ફેમિલી મારી સાથે છે, હું અહીંયા જ બેઠી છું મારા ઘરવાળા સાથે। જે લોકોને જે કરવું હોય કરવાની છૂટ છે બધાને, બરોબર। જે લોકોને બોલાવે, મને પોલીસ વાળા જવાબ નથી આપતા। પોલીસ ફરિયાદ કરી છે તો પોલીસ વાળા અમને કઈ રિએક્શન આપતા નથી। બધા આમના મયા જાય છે, આમ બધા મહિલાનું સંરક્ષણ કરવા આવે છે ને આવી રીતે થાય તો કોઈ દીકરીઓની સામે જોતું નથી। તમને ભાઈ કહું છું કે પોલીસને ફરિયાદ કરી પણ પોલીસ વાળો એક જવાબ નથી આપતો। પોલીસ વાળા એમ કહે છે કે ભાઈ બેન તમે ઉપાધિ ન કરો, તમારું વધુ થઈ જશે। આ ઉપાધિ કરી મારા મા બાપ એને વ્યાજા પૈસા લઈને ભાઈ મારા લગ્ન કરાવે છે। હો તમને તમારા બધાની જાણ ખાતર કહી દઉં, મારા મા બાપ છે ને હયાત થઈ ગયા છે, મને છે ને કોઈ બીજા કન્યાદાન દે છે। એ લોકો વ્યાજા પૈસા લઈને છે ને મારા લગ્ન કરાવે છે, તો હવે એની માટે મારે વ્યવસ્થા તો કરવાની ને। એટલા પૈસા વ્યાજા લઈને કરાવે છે તો ઘટનાની જાણ થતાં શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તમામ વરવધુને જે કરિયાવર આપવાનું થાય તે પોતાના તરફથી આપવાની જાહેરાત કરી હતી અને ચૂલો, કુકર, મિક્સર, બ્લેન્ડરની વ્યવસ્થા કરી હતી। યુવકે કહ્યું પછી તો બધા આપવાના જ છે, અત્યારે યુગલોની જરૂરિયાત પૂર્ણ થાય। મીડિયા મારફતે જાણ થતાં જે વસ્તુઓ ભેગી થઈ તે કરિયાવર સ્વરૂપ આપી રહ્યો છું। આયોજકોને કડક સજા થવી જોઈએ। જાગીને નાહી ધોઈને તૈયાર થયો ત્યાં ઘરે ન્યૂઝ ચાલુ કર્યા, તો ન્યૂઝ ચાલુ કર્યા ને તો એમાં આવતું હતું કે ભાઈ આવી રીતે સમૂહ લગ્ન હતા એના આયોજકો ફરાર થઈ ગયા છે અને અહીંયા જે વરાજાર હતા એ બધા રજડી પડ્યા છે એવું ન્યૂઝમાં આવતું હતું। એટલે એમાં એવું આવ્યું કે ભાઈ આમાં આ લોકોને શું થશે લગ્નનું આ તે કરિયાવરનું, એટલા માટે મને તાત્કાલિક એવી જાણ થઈ કે આ લોકો જે રજડી પડે એના કરતાં મારીથી જેટલી મેક્સિમમ વસ્તુ ભેગી થઈ શકે એટલી હું તાત્કાલિક એ લોકોને પ્રોવાઈડ કરું અને કોકનું ઘર બંધાતું હોય તો એ ઉજળે નહીં એટલા માટે। એટલે મેં તાત્કાલિક મેક્સિમમ જેટલી વસ્તુ મારાથી ભેગી થઈ શકતી હતી એટલી જેટલા જાણીતા વેચાણવાળા હતા દુકાનવાળા એટલાને ફોન કરી અને 4 વસ્તુ અત્યારે મારાથી ભેગી તાત્કાલિક અહીંયા પહોંચાડી શકે એવી થઈ। તો 4 વસ્તુ મેં અત્યારે જેનું ઘર બંધાતું હોય ને શરૂઆતની અંદર પેલો ચૂલો જોઈએ એટલે મેં સીધું લાઇટથી ચૂલો આપણે પહોંચાડી દઈ, બીજું કુકર પહોંચાડી દીધું, ત્રીજું મિક્સર આપણે ભેગું કર્યું, ચોથું બ્લેન્ડર ભેગું કર્યું। છતાંય હજી અહીંયા મેં આયોજકો જે અત્યારે પોલીસને સંભાળે છે એમને કીધું કે હજી કાંઈ પણ તાત્કાલિક જરૂરિયાત હોય તો બીજી વસ્તુ પણ આપણે દેવા માટે તૈયાર છીએ કે ભાઈ આ લોકો જે નવા લગ્ન થતા હોય રજડી ન પડે એટલા માટે મને એવો વિચાર આવ્યો એટલે મેં તાત્કાલિક બધી વસ્તુ બધી ભેગી કરીને અહીંયા દેવા માટે હાજરમાં દે। પછી તો બધાય દેવાના છે પછી તો બધાય પહોંચાડીએ દે, પણ એ બધું કેવું છે કે અઠવાડિયા પછી 10 દી પછી પહોંચાડે ત્યાં સુધીમાં અત્યારે અઠવાડિયા 10 દિવસ માટે આ લોકો શું કરે એમ। એટલે મેં કીધું અત્યારે જેટલું ભેગું થઈ શકે તો એમાં ચૂલો પેલી પ્રાયોરિટી છે કે ચૂલો એનો અત્યારે સીધો ચાલુ થઈ જાય ઘરે જઈને, એટલા માટે ચૂલો આપણે પેલા કરી દીધો છે, અહીંયા મગાવી દીધા છે અને મેં 28 મગાવી લીધા પણ અહીંયા પહોંચ્યા પછી એવી જાણ થઈ કે અત્યારે 6 લોકો જ છે અત્યારે, બરાબર। આરોપીઓને તાત્કાલિક પકડી અને એની ઉપર સજા થવી જોઈએ જેથી કરી આવું બીજી વાર કોઈ પગલું ન ભરે અને આવી વસ્તુમાં કોઈ હેરાન ન થાય એમ। રાજકોટથી દીકરાના લગ્ન કરવા આવેલા વિઠ્ઠલભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સમૂહ લગ્નના નામે આવું ન કરવું જોઈએ, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, આયોજકો ફરાર થઈ ચૂક્યા છે, અમારી પાસે 40,000 રૂપિયા લીધા હતા, પરંતુ અત્યારે લોકોની જાન લીલા તોરણ સાથે પછી ફરવા મજબૂર બની છે, ત્યારે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે। મેં દીકરાના લગ્ન માટે વ્યાજે રૂપિયા લઈને આ લોકોને 40,000 રૂપિયા આપ્યા હતા, પણ આયોજકો ફરાર થઈ ગયા છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।